सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। આત્મા આનંદ સ્વરૂપ છે ચર્ચા ચાલી રહી છે. 144 પાના પર 655 શ્લોકમાં કહ્યું યો બિંબભૂત આનંદ સ આત્માનંદ લક્ષણ શાશ્વતો નિર્દ્વય પૂર્ણ નિત્ય એકોપી નિર્વય લક્ષ્યતે પ્રતિબિંબેન આભાસાનંદેન બિંબવત. તો જે આનંદ અનુભવ આપણને વિષમય થાય છે એ પ્રતિબિંબ સમાન છે. એ પ્રતિબિંબને આપણે બિંબનું અનુમાન કરીએ કે પ્રતિબિંબ છે માટે બિંબ હોવું જોઈએ જેનું આ પ્રતિબિંબ છે. વિના પ્રતિબિંબો બિંબમૂલો વિના બિંબમ ન સિદ્ધ્યતે. એવું થાય ઘણી વાર કે આપણે પ્રતિબિંબ દેખાતો અને બિંબ ન દેખાતો. તો પ્રતિબિંબના દેખાવા માત્રથી બિંબનું અનુમાન કરી શકીએ કે બિંબ વગર ક્યારે પ્રતિબિંબ ના હોઈ શકે. તેવી રીતે આપણને જે મર્યાદિત અલ્પ આનંદ અનુભવ થતો હોય છે વિષય વગેરેમાંથી એ પેલા પ્રતિબિંબિત આનંદ છે. એ પછી આપણે બિંબરૂપ આત્મા જે આનંદ સ્વરૂપ છે એનું અનુમાન કરી શકીએ. યત તતો બિંબ આનંદ પ્રતિબિંબેન લક્ષ્યતે. તેથી જે બિંબરૂપ આનંદ છે આત્મા એ પ્રતિબિંબિતથી લક્ષિત થાય છે, અનુમિત થાય છે, અનુમાન થાય છે. યુક્તેવ યુક્તિથી
કે બિંબ વગર પ્રતિબિંબ ન હોઈ શકે, પણ જ્યાં પ્રતિબિંબ છે બિંબ હોવું જોઈએ. એ યુક્તિથી પંડિતો કે વિદ્વાનો આ બિંબ સ્વરૂપ આત્મા આનંદનું અનુમાન કરે છે. અવિદ્યા કાર્યકરણ, પરંતુ આપણને અનુભવ થતો નથી. સામાન્ય સંજોગોમાં આત્માનો અનુભવ થતો નથી. એનું કારણ કહે છે અવિદ્યા કાર્યકરણ સંઘાતેષુ પુરા ઉદિત. સૌથી પહેલા જેનો ઉદય થયેલો છે આત્મા સતત પ્રકાશમાન છે. આપણે જાગીએ ત્યારે કશાનો ઉદય ના થયો હોય છતાં પણ આત્મા તો પ્રકાશમાન છે જ. એના માટે સૌથી પહેલાનો ઉદય થયો છતાં પણ આત્મા જાગૃત્ય સ્વપ્ને ન ભવત્યેષ ગોચર. જાગ્રતમાં કે સ્વપ્નમાં બંનેમાં આત્મા આપણને ગોચર થતો નથી. એટલે કે આપણે પ્રત્યક્ષ જણાતો નથી. છે જ એ જ પ્રકાશ રહ્યો, પરંતુ અવિદ્યા કાર્યકરણ સંઘાતેષુ. અવિદ્યા કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર, આ બધામાં અહમભાવને કારણે એવું નથી કે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર હોય એટલે આત્મા પ્રકાશતો નથી. તો પ્રકાશ જ છે. સ્થૂળ શરીર સૂક્ષ્મ ન પ્રકાશે તો પણ આત્મા પ્રકાશે છે. અગત્યની વસ્તુ એ છે કે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં અહમભાવ હોવાને કારણે એની નોંધ નથી લેવાતી. બસ એટલું જ છે. જાગૃત અને સ્વપ્નમાં આ સ્થૂળ શરીર પ્રકાશી રહ્યું છે, સૂક્ષ્મ શરીર પણ પ્રકાશી રહ્યું છે અને આત્મા પણ પ્રકાશી રહ્યો છે. પણ એ બે વચ્ચેનો ભેદ ન જાણતા હોવાને કારણે એક સાક્ષી છે, એક દ્રષ્ટા છે, બીજા દ્રશ્ય છે. આમ દ્રષ્ટા અને દ્રશ્ય એક સાથે પ્રકાશી રહ્યા હોય, પરંતુ બેનો ભેદ ન હોવાને કારણે બધાને આપણે ભેગા કરી દઈએ છીએ. એ જાગ્રત સ્વપ્નમાં આત્માનો અનુભવ તો છે જ, પણ કેવું છે મિશ્રિત આત્માનો અનુભવ છે. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ સહિતના આત્માનો અનુભવ છે. આત્માનો અનુભવ તો આત્માનો જ અનુભવ છે. એ આત્માને અનાત્માને જુદા પડવાની આપણી અશક્તિને કારણે જ્ઞાની પુરુષો માટે પણ સ્થૂળ શરીર તો પ્રકાશમાન છે, જાગ્રતમાં સૂક્ષ્મ શરીર પ્રકાશમાન છે અને આત્મા પ્રકાશમાન છે. પરંતુ લોકો જોયું છે કે સ્થૂળ શરીર સૂક્ષ્મ દૃશ્ય છે, આત્મા તો દ્રષ્ટાનું પણ સ્વરૂપ છે. અને તેથી એ લોકો વિવેકને કારણે મોહમાં કે ભ્રમમાં પડતા નથી. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને આત્મરૂપે લેતા નથી. પરંતુ અજ્ઞાની મનુષ્ય સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને અહમભાવ ધરાવવાના કારણે જાગ્રતમાં આત્મા આનંદ સ્વરૂપ છે એની એ પ્રકારે નોંધ લેવાતી નથી, સ્વપ્નમાં પણ નથી લેવાતી. એ જાગ્રતની ટેવ સ્વપ્નમાં પણ ચાલુ રહે છે. જાગ્રતમાં સ્થૂળ સૂક્ષ્મ અહમભાવ કરવાની ટેવ છે એ સ્વપ્નમાં ચાલુ રહે છે. સ્થૂલસ્યાપી સૂક્ષ્મસ્ય દુઃખરૂપસ્ય વર્ષમણ લય સુષુપ્ત. સુષુપ્તમાં શું થાય છે કે આપોઆપ જ સ્થૂળ શરીરમાંથી અને સૂક્ષ્મ શરીરમાંથી અહમભાવ જતો રહે છે. અહંકાર પણ લીન થઈ જાય છે. એનામાં સુષુપ્તિ. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર પણ છે અને ચાલુ છે. સ્થૂળ શરીર જીવંત છે, સૂક્ષ્મ શરીર પણ જીવંત છે. સુષુપ્ત માત્ર આપણને ભાન હોતું નથી. એમ કહેવાય કે લીન થઈ ગયા. સુષુપ્તિમાં આપણે એક એવી અવસ્થામાં ચાલી જઈએ જ્યાં આગળ સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરનું ભાન હોતું નથી. અનુભવ ઘણી વાર થતો હોય છે, જાગ્રતમાં થાય. જાગ્રત અવસ્થાની અંદર પણ આપણે કશીક વસ્તુમાં ક્યારેક એટલા બધા પરોવાઈ ગયા હોઈએ છીએ એટલે માણસ પરોવતી વખતે પણ એવા અંદર એકાગ્ર થઈ ગયા હોઈએ છીએ કે બધી વસ્તુનું ભાન ભૂલી જતા હોઈએ છીએ. ત્યારે સ્થૂળ શરીરનું ભાન નથી, કયા સ્થળે બેઠો છું, ક્યાં કઈ વસ્તુનું ભાન રહેતું નથી હોતું. એટલે આપણે જાણીએ છીએ કે આપણું ચિત્ત કશાકમાં એકાગ્ર થઈ ગયો હોય તો બાકીની બધી વસ્તુથી આપણે અભાન થઈ જઈએ.
એટલે જેવું દ્રષ્ટાંત આપવામાં આવ્યું પેલા લુહારનું, રસ્તાની બાજુમાં બેસીને પોતાનો બાણ છે એને ઘડી રહ્યો છે, એમાં એટલો એકાગ્ર છે કે રાજાની સવારી આવી તો એને કશું દેખાયું નહીં, અને એમાં ડંકા વાતા તો એને સંભળાયા પણ નહીં. તેવી રીતે સુષુપ્તિમાં આપણું ચિત્ત બધામાં ઉઠી જાય છે અને માત્ર અજ્ઞાન સહિત આત્મામાં એકાગ્ર થઈ જાય છે, લીન જ થઈ જાય છે. ચિત્ત ત્યાં ચિત્ત રહેતું જ નથી, અજ્ઞાનમાં લીન થઈ ગયું અને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર લીન થઈ ગયા. એટલે અહમભાવ કરવાનું કશું રહેતું નથી, માટે ત્યાં સુષુપ્તિમાં અહમભાવ પણ નથી. એ બધા જયારે અવરોધ દૂર થઈ ગયા, જાગ્રત સ્વપ્નમાં અવરોધ હતા જે આત્માના આનંદને જાણે કે પ્રગટ થવા દેતા નહોતા. આત્માનો આનંદ પ્રગટ થાય છે, જેમ સૂર્ય આકાશમાં પ્રકાશતો હોય પણ વાદળ આપણને જેવી રીતે પ્રત્યક્ષ ન થવા દે, તેવી રીતે આનંદરૂપી આત્મા તો પ્રકાશતો જાય છે, પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં અહમભાવ હોવાને કારણે એ પ્રકાશનો અનુભવ થતો નથી. સુષુપ્તિમાં શું થાય છે? એ સ્થૂળ શરીરમાં અને સૂક્ષ્મ શરીરમાંથી અહમભાવ ચાલી જાય છે ભગવાનની કૃપાથી. અંતે વખતે આત્માના આનંદને અવરુદ્ધ કરનારું, એમાં અવરોધ લાવનારું, એમાં એવું કઈ જાતનો પ્રતિબંધક કોઈ રહેતો નથી, માટે ત્યારે આપણને આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. આપણે સતત અનુભવ થાય. જો માત્ર સુષુપ્તિમાં જ આત્માનો અનુભવ થાય એમ ન માનવું, સતત આત્માનો અનુભવ થાય જ. પણ જાગ્રત સ્વપ્નમાં આત્મા ઉપરાંત સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અહંકારનો અનુભવ થાય છે. એમાં આપણું ચિત્ત લીન હોવાને કારણે આત્માના અનુભવની નોંધ જ લેવાતી નથી. આપણને અનુભવ થાય છે, જ્ઞાની પુરુષને અનુભવ થાય છે. આપણામાં એનો તફાવત એટલો જ છે કે આપણે નોંધ લેતા નથી, એની નોંધ લે છે, એટલો તફાવત છે. સુષુપ્તિની અંદર તો એ અનુભવ પણ રહેતો નથી સ્થૂળ શરીર, માટે આપોઆપ જ એક જ વસ્તુની નોંધ લેવાય, ત્યાં એકનો જ અનુભવ રહી જાય આત્માનંદનો. લય સુષુપ્ત સ્ફુરતિ પ્રત્યેગાનંદ લક્ષણ. આનંદ લક્ષણ પ્રત્યેક આત્મા સુષુપ્તિમાં સ્ફુરી રહ્યો છે, એટલે કે એનું સ્ફુરણ જે છે એકમાત્ર અનુભવનો વિષય છે. ન યત્ર વિષય કશ્ચિદ નાભિ બુદ્ધ્યાદિ કિંચન. અહીંયા આગળ કોઈ વિષય પણ નથી કે બુદ્ધિ વગેરે પણ કશું નથી. ક્યાં આગળ? સુષુપ્તિમાં. આત્મૈવ કેવલાનંદ માત્ર તિષ્ઠતિ નિર્દ્વય. આત્મા હંમેશા અદ્વૈતી જ હોય છે, નિર્દ્વય હોય છે, પરંતુ આ સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરને ઉપાધિને આત્મા માનવામાં આવતો હોવાને કારણે એ જાણે કે આત્માથી ભિન્ન થઈ ગયા. જાણે આત્માથી ભિન્ન થઈ ગયો, એને ભિન્ન થઈ ગયા, એને કારણે જાણે કે દ્વૈતનો આપણને અનુભવ થાય છે. એટલે કે આત્માને માત્ર એક સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં મર્યાદિત કરી દે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવના થયો કે આત્માને આપણે એક જ સ્થૂળ શરીરમાં એક જ સૂક્ષ્મ શરીરમાં મર્યાદિત કરી દઈએ છીએ. એને કારણે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની બહાર જે કંઈ છે એ હું નથી એવું માની લઈએ છીએ. એટલા માટે દ્વૈત, બીજા આત્મા જુદા છે, હું જુદો છું. સુષુપ્તિમાં આવું કઈ રહેતું જ નથી. નિર્દ્વય, ત્યાં ભેદ પાડનારો કોઈ પણ ત્યાં અધ્યાસ કે અધ્યારોપ નથી. ત્યાં આગળ હું આ સ્થૂળ દેહ પૂરતો મર્યાદિત છું, સૂક્ષ્મ દેહ પૂરતો મર્યાદિત છું, એ પ્રકારની કોઈ જાતની લાગણી ત્યાં નથી. તેથી આ મર્યાદિત આત્માને મર્યાદિત કરનારું બીજું ત્યાં ન હોવાને કારણે અમર્યાદિત આત્માનો અનુભવ થાય છે. અમર્યાદિત એટલે આનંદ. સત્યમ જ્ઞાનમ અનંતમ.
જે અનંત છે ત્યાં આનંદ છે. યો ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે આનંદ છે એ સુખ સ્વરૂપ છે, એ આત્મા છે. સુષુપ્તિમાં આત્મૈવ કેવલાનંદ માત્ર તિષ્ઠતિ નિર્દ્વય. સુષુપ્તિમાં દ્વૈત ઉત્પન્ન કરનારું કશું નથી, કશું દ્વૈત ઉત્પન્ન થતું નથી, પણ આપણે દ્વૈત માની લઈએ. સુષુપ્તિમાં આપણી જાતને એક સ્થૂળ કે સૂક્ષ્મ શરીરમાં મર્યાદિત કરવાનું થતું નથી. તે સૂક્ષ્મ સભાનતા ન હોવાના કારણે તે અહંભાવ નથી. એને માટે તેને કારણે મર્યાદિતપણે લાગણી નથી. એને કારણે આત્મામાં કોઈ જાતના વિભાગ કરનારું કશું છે નહીં. અવિભક્ત નિર્દ્વય એવા આત્માનો અનુભવ ત્યાં થાય છે. આનંદ સ્વરૂપ આત્માનો સુષુપ્તિમાં અનુભવ થાય છે. અને આત્મા સુખરૂપ છે એની પ્રત્યભિજ્ઞા, એની ઓળખાણ બધાને થાય પણ છે. પ્રત્યભિજ્ઞા તે સર્વૈ એશ સુપ્તોત્થિતર જનૈ. સુષુપ્તિમાંથી ગાઢ નિદ્રામાંથી ઉઠેલા મનુષ્યો ને આત્માની પ્રત્યભિજ્ઞા થાય છે કે જે હું સૂતો હતો એ જ હું જાગ્યો છું. સુખ માત્ર તયા નાત્ર, જે હું સુખેથી સૂતો હતો, સૂતો જ નહીં માત્ર પણ સુખેથી સૂતો હતો, એ જ હું જાગું છું. નત્ર સંશયમ કરતું મનસે શિષ્ય. આ વિશ્વમાં તારે સંશય કેમ ના કરવો છે? તને પણ અનુભવ છે. ત્વયાપી પ્રત્યભિજ્ઞાતમ સુખ માત્ર ત્વમાત્મન. આત્મા સુખ સ્વરૂપ જ છે, બીજું કઈ નથી. એ શિષ્ય, તને પણ એનો રોજ અનુભવ થાય છે. સુપ્તાત ઉત્થિતવતા ત્વયા. તું જે સુષ્ટિત્વમાં ઉઠે છે ત્યારે બીજા બધાની જેમ તને પણ એ પ્રત્યભિજ્ઞા એટલે કે ઓળખાણ થાય છે. સુખમ અપ્સ્વાપ્સમ ઇતિ અનુ. સવાર ઉઠીને તો કહે છે સુખમ હમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. એ સુખેથી સુનાર હું જાગું છું. જયારે કહે કે હું સુખેથી સૂતો, આપણે જયારે કહીએ કે હું ગઈકાલે બોલતો હતો, ગઈકાલે મેં પ્રવચન આપ્યું એમ જયારે કહીએ ત્યારે એની અંદર ઓળખાણ રહેલી છે. હું જયારે ગઈકાલે મેં પ્રવચન આપ્યો એનો અર્થ એ થયો કે ગઈકાલે જે પ્રવચન આપનાર છે એ અત્યારે બોલી રહ્યો છે. ગઈકાલે સ્થળે હું ગયો હતો એનો અર્થ એ થયો કે જે ગઈકાલે સ્થળે ગયો હતો એ અત્યારે બોલી રહ્યો છે ને. એટલે જયારે જયારે આપણે ભૂતકાળની કશી પણ વાત કરીએ ત્યારે આપણામાં ઓળખાણ છે કે ભૂતકાળમાં એ અનુભવ કરનાર એ જ હું અત્યારે બોલી રહ્યો છું. તેમ જયારે આપણે સવારના પરમાં ઊંઘમાંથી ઉઠીને કહીએ કે આનંદથી સૂતો, ત્યારે એની પાછળ પ્રત્યભિજ્ઞા ઓળખાણ છે કે જે આનંદથી સૂતો હતો તે જ અત્યારે બોલી રહ્યો છું. આ પ્રત્યભિજ્ઞા ઓળખાણ, ઓળખ થવી. આમ દરેકને પોતાના આનંદ સ્વરૂપની ઓળખ સુષુપ્તિમાંથી જાગ્યા પછી હોય છે. એ શિષ્ય તને પણ હોય છે. એટલા માટે આત્મા આનંદ સ્વરૂપ છે એ વિષયમાં તને કોઈ સંશય ન હોવો જોઈએ. હવે એક પૂર્વ પક્ષની વાત કરેલા છે. દુઃખાભાવ સુખમેરી યદુક્તમ પૂર્વવાદિના. કોઈ પૂર્વવાદી નૈયાયિક વગેરે એમ કહે છે કે સુખ નામની કોઈ વસ્તુ નથી, જે છે તો દુઃખનો અભાવ છે. ટૂંકમાં આપણે જેને સુખ કહીએ છીએ એ તો દુઃખનો અભાવ છે. સુખનો કોઈ ભાવરૂપ, વિધાયક, હકારરૂપ પોઝિટિવ એક્સપિરિયન્સ નથી. આપણને સુખનો કોઈ પોઝિટિવ એક્સપિરિયન્સ નથી. આપણે જેને સુખ કહીએ છીએ એ તો દુઃખનો અભાવ જ છે એવું કહેનારા લોકો છે. મોક્ષ એટલે શું? દુઃખનો સંપૂર્ણ અભાવ. દુઃખાભાવ સુખમેથી યદુક્તમ પૂર્વવાદિના. જે પૂર્વવાદે કહેલું આગળ જયારે ચર્ચા આવી બધી
આત્માના સ્વરૂપ વિશે, ત્યારે આ વસ્તુની પણ ચર્ચા આવી ગયેલી. કેવલાજ્ઞાનમયો ઘટકુડ્યાદિવત જડ નિશ્ચયમે તેષામ દુષેત્યપરો જડ માત્રાદિલક્ષણમ કિંતુ શૂન્યમેવોપલભ્યતે સુષુપ્તો નાનિદસ્થ્યેવ નાપ્યાસમિતિ અનુ. શૂન્ય. ચાલો, બહુ સ્પષ્ટ રૂપમાં કહ્યું નથી. શિષ્ય કહેલો કે સુષુપ્ત મને કોઈ અનુભવ થતો નથી, પણ આ પ્રકારનો એક પક્ષ છે નૈયાયિકોનો કે દુઃખનો ભાવ એ જ સુખ છે. એ કહે છે આ તો તદ્દન અક્કલ વગરની વસ્તુ છે, યુક્તહીન છે, મિથ્યા છે. અનાઘ્રાતો ઉપનિષદા પૂર્વવાદીના, જેણે ઉપનિષદની ગંધ માત્ર લેલી નથી, ઉપનિષદનો કોઈ પ્રકારનો અભ્યાસ જેને કર્યો નથી, એવો તદ અસારમ મૃષા વચ, સાર વગરનું, યુક્તિ વગરનું વચન છે, યુક્તિહીન છે, મિથ્યા છે, કોઈ યુક્તિ નથી એની અંદર. કેમ? દુઃખાભાવસ્તુ લોષ્ઠાદો વિદ્યતે નાનુભૂયત, અભાવનો અનુભવ ના થાય. વેદાંત શું કહે છે કે અભાવ એ અનુભવનો વિષય ના બની શકે. ભાવ હોવાપણું જ અનુભવનો વિષય બની શકે, જે નથી અનુભવનો વિષય ના બને. મારા માથા પર શિંગડા નથી, એ શિંગડા અનુભવનો વિષય ના બને. માથું છે એ અનુભવનો વિષય બને, પણ શિંગડા જે નથી એનો વિષય ના બને. તે દુઃખનો અભાવ, દુઃખનો ન હોવા પણ અનુભવનો વિષય ના બને. કશાકનો હોવા પણ જ અનુભવનો વિષય બને, ન હોવા પણ અનુભવ વિષય. ભલે આપણે કહીએ કે આ ટેબલ પર ઘડો નથી કે હાથી નથી, પણ આપણે ટેબલનો અનુભવ કરીએ છીએ, હાથીનો પણ અનુભવ કરેલો છે. પછી આપણા મનની અંદર ટેબલ ને હાથીમાં બાદબાકી કરીને કે ભાઈ ટેબલ પર હાથી નથી. પણ હાથી નથી કહેવા માટે પણ હાથીની બાદબાકી મનમાં થાય છે. એટલે શૂન્યનો અનુભવ થાય નહીં, અભાવનો અનુભવ થાય જ નહીં. દુઃખ અભાવસ્તુ લોષ્ઠાદો વિદ્યતે નાનુભૂયતે. લોષ્ઠ એટલે માટીનું ઢેફું વગેરે દુઃખનો અભાવ છે. એનો ક્યારે અનુભવ થાય? આ લવ એટલે અમને દુઃખનો અનુભવ એવું થાય જ નહીં કોઈ દિવસ. બધી જળ વસ્તુમાં દુઃખનો અભાવ છે. એક ચેતન જ માત્ર સુખનો અનુભવ કરી શકે. આ જળ કોને કહેવાય? જે અન્યનો કે પોતાનો કશાનો અનુભવ કરતું નથી. ત્યારે સુખ લેશો બી સર્વેશામ પ્રત્યક્ષમ. જ્યારે સુખનો લેશ માત્ર પણ હોય તો બધાને પ્રત્યક્ષ થતો હોય કે મને સુખનો અનુભવ થયો. આમ સુખમાં હવા પણ હોય તો જ અનુભવ થાય. દુઃખના અભાવનો, કોઈ કશાના અભાવનો અનુભવ ના થાય, ભાવનો જ અનુભવ થાય. ભાવ એટલે હવા પણ, તો ન હવા પણ અનુભવ ના થાય, ભાવનો જ અનુભવ થાય. એટલે એ પક્ષને આવી તેનું નિરાકરણ કરવામાં આવ્યું. હવે 146 બરાબર 665 શ્લોકથી કહે છે, સદયમ હેશ એવેતિ કસ્તુત્યવદતિ શ્રુતિઃ સદ્ઘનોયમ ચિદ્ઘનોયમ આનંદઘન ઇત્યપે આનંદઘનતામસ્ય સ્વરૂપમ પ્રત્યેગાત્મનઃ ધન્યૈર્મહાત્મભિર્ધીરૈઃ બ્રહ્મવિદ્ભિः સદુત્તમૈઃ અપરોક્ષતયૈવાત્મા
समाधावनुभूयते केवलानन्दमात्रत्वेन एवमत्र न संशयः। सद अयम एष एव हेष एव इति प्रस्तुत्य वदति श्रुति। श्रुति पण आरंभ करे सारी રીતે ચર્ચાનો। सद अयम अयम आत्मा सत स्वरूप है इति प्रस्तुत्य आ प्रकारनी प्रस्तावना કરીને वदति श्रुति। श्रुति आ प्रकारनी प्रस्तावना करे છે, आरंभ करे છે કે अयम आत्मा सत, आत्मा सत स्वरूप છે। પછી કહે છે સદઘનોયમ ચિદઘનોયમ આનંદઘન ઇત્યપી। આત્મા સદઘન। ઘન શબ્દ એટલે શું? સત સિવાય કશું જ નથી। ખીચો ખીચ સદ। ઘન એટલે ખીચો ખીચ। હવે ગમે તેટલી ખીચો ખીચો તો અંદર કશું તો અંતર રહી જ જાય, પણ ઘન એટલે શું? કોઈ પ્રકારનું અંતર જ નથી। આમ તો કોઈ વસ્તુ, બધી વસ્તુઓની છે ને એના બધા અણુ વચ્ચે ખૂબ બધું અંતર હોય છે। આપણને આ વસ્તુ આમ એકદમ નક્કર જણાય છે ને, એવી નક્કરતા કશામાં હોતી નથી। અણુ વચ્ચે ખૂબ અંતર હોય છે। અણુની અંદર પણ જે બધા ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે ઘણું અંતર, અંતર એટલે ખાલી એમાં તો અવકાશ વધારે છે। અને તેની કોઈ વસ્તુ એવી નક્કર નથી, ઠોસ નથી। સદઘનોયમ એ બધી જાતના અંતરની અંદર પણ સત તો છે જ, અવકાશ પણ છે, હવા પણ તો છે જ। સદઘનોયમ હવા એવું કશું જ નથી જ્યાં હવાપણું ન હોય। તેથી જ્યાં માત્ર અવકાશ છે, માત્ર સ્પેસ છે, માત્ર આકાશ છે, ત્યાં પણ સત તો છે જ। આકાશ છે એવું ક્યારે કહી શકાય? એમાં હવાપણું હોય ત્યારે। હવાપણું એટલે સત। આમ હવાપણું તો કહે ઠોસ છે। સદઘનોયમ ઠોસ છે, ખીચો ખીચ છે, માટે એને ઘન શબ્દ વાપરે છે। સદઘનોયમ ચિદઘનોયમ, ચિત્ત પણ ઠોસ છે, કશું જ નથી એ ચિત્ત વગરનો હોય। ચિત્ત એટલે જ્ઞાન। આમ જ્ઞાન વગરનું કશું હોય જ ના શકે। સૌથી મૂળભૂત વસ્તુ છે હવાપણું, પછી કેવું છે? ભાસવાપણું। દરેક વસ્તુ ભાસે, દરેક વસ્તુ છે, દરેક વસ્તુ ભાસે છે। કારણ કે એનું છે પણ ક્યારે નક્કી થાય? આ વસ્તુ છે એવું નક્કી ક્યારે થાય? એ જયારે આપણા અનુભવનો વિષય બને ત્યારે, એ જયારે આપણી ચેતનામાં ભાસે ત્યારે। સ્વામીજી, ધારો હું કલ્પના કરું કે પૃથ્વીના પેટાળામાં કશુંક છે, તો એ તો તમારા મનો ભાસે જ છે। વસ્તુ મનમાં કઈ છે ક્યારે કહીએ? આપણે સ્વામીજી મને નામ ખબર નથી, પણ નામ ખબર એ રીતે ભાસે છે। કઈ વિચિત્ર વસ્તુ, વિચિત્ર રીતે ભાસે છે। કશુંક તો નામ આપણે આપીએ દરેક વસ્તુને, સમજણ પડતી નથી, વિચિત્ર છે, કઈ વર્ણન અવર્ણનીય છે, ગમે તે તમે કહો, પણ જે વસ્તુ છે ક્યારે કહેવાય? એ ભાસતી હોય ત્યારે। આમ ભાસવા પણ ચેત કહો, ચૈતન્ય કહો, એ કશું જ નથી જ્યાં આગળ ઠસો ઠસ ના ભરેલો હોય। ઠાંસી ઠાંસીને ભરવું એમ કહીએ ને આપણે, એટલે કોઈ જગ્યા જ ના રહે એવી કલ્પના કરવાની। એમ હવાપણું સત્સ્વરૂપ ઠાંસી ઠાંસીને ભરેલું છે, ચિત્ત સ્વરૂપ ભાસવાપણું પણ ઠાંસી ઠાંસીને ભરેલું છે, અને પ્રિય। બધી વસ્તુ પ્રિય છે, કઈ છેવટે આપણા આત્મા પ્રિય, બધી વસ્તુ આત્મા હોવાના કારણે પ્રિય જ છે। બધાને હવાપણું પ્રિય છે, કોઈને મરવું, કોઈ ન હવાપણું પ્રિય ના હોય, બધાને હવાપણું પ્રિય હોય। હવું, ભાસવું, કોઈને પણ અજ્ઞાન ન ગમે, કોઈ પણ અંધારું ન ગમે, એટલે ન ગમે એટલે કોઈ ન ભાસવું ન ગમે, પ્રગટ થવું જ ગમે। અને પ્રિય સ્વરૂપ, બધાને પ્રેમ ગમે, કોઈને દ્વેષ ન ગમે, કોઈને તિરસ્કાર ન ગમે। ભલે આપણે દ્વેષ કરતા હોઈશું,
ભલે તિરસ્કાર કરતા હોય તો કોને ગમે નહીં. ખરેખર તો દ્વેષ કરનાર હું જ મને ગમતો નથી. આ હું મને ક્યારે ગમે ખબર છે? હું જયારે પ્રેમ કરું ત્યારે એ હું મને ગમે. સેલ્ફ એક્સેપ્ટન્સ, આત્મ સ્વીકાર ક્યારે થાય? હું જયારે પ્રેમ કરતો હોઉં ત્યારે, અથવા પ્રેમ જેને કહેવાયું કશું કરતો હોઉં ત્યારે. ભગવાન જયારે એમ કહે કે સેવા કરો, પરોપકાર કરો, યજ્ઞ કરો, આત્મસમર્પણ કરો, ત્યારે પ્રેમ પ્રગટ કરવાની રીત છે. આપણને કોઈ મળે પ્રેમ હોય તો આપોઆપ આપણે કશું કરવા ઈચ્છીએ, એવી જ પ્રેરણા આપણે થાય. જો સાચા અર્થમાં પ્રેમ હોય તો આપણને કરવાનો જ આનંદ આવે. કોઈની માટે કશું કરવાનો, કોઈને ખુશ કરવાનો આનંદ આવે, એનું નામ પ્રેમ. તો ભગવાન કે તમે આત્મસમર્પણ કરો, પરોપકાર કરો, સેવા કરો, ખુશ કરો. આ રીતે ભગવાન સર્વત્ર શું છે? પ્રેમ જ છે. આપણા હૃદયમાં રાગદ્વેષ હોય ને કારણે પ્રેમ છે ને એ કેવો થઈ જાય છે? એ વિચારો આવૃત થઈ ગયો છે. ધી અનકોન્શિયસ આવૃત થઈ ગયો. આત્મા શું થઈ ગયો? આવૃત થઈ ગયો, ઢંકાઈ ગયો. શાથી? અનકોન્શિયસ, રાગદ્વેષના આવરણથી. અવિદ્યા કર્મ, અવિદ્યા કામ કર્મ, આ આવરણને કારણે આત્મા ભાસે છે પણ આપણને ખબર નથી પડતી. અને તેથી એ આનંદ સ્વરૂપ આત્મા જ ભાસી રહ્યો છે, સર્વત્ર આનંદ જ છે. તો એ દુઃખ કેમ થાય છે? એ આનંદની વિકૃત કરીને આપણે દુઃખ રૂપે અનુભવીએ છીએ. દુઃખ છે ને એ તો આપણું રિએક્શન છે, પ્રત્યાઘાત છે. વાસ્તવમાં જે છે એ તો આનંદ છે. વસ્તુ જે છે એનો આનંદ લેતા ન આવડે એથી આપણે દુઃખ થતું હોય જુદી વાત છે. બસ સ્વામી વાળો અપમાન કરવાનો આનંદ કેવી રીતે લઈ શકાય? જરા અંતર કેળવો. સ્વામી ક્રિએટ એ સ્પેસ. સ્પેસ એટલે અંતર કેળવવું. જે બધી વસ્તુ, જે પ્રકારનો વ્યવહાર આપણી સાથે થઈ રહ્યો હોય, અંતર કેળવવું. એને આપણે એની સાથે તાદાત્મ્ય ન કરવું, એક ન બની જવું. બસ આ માણસે અપમાન કર્યું, અપમાનજનક શબ્દો એ વ્યક્તિ બોલી, ત્યાં છે એને મારા માથે ઓળી લો તો પછી મહાન દુઃખ જન્મે. ઓળીએ જ નહીં તો. કારણ કે જેને જે કરવો એ કરે. મારવો હોય તો મારે લે, ચામડા ઉતારે, જે કરવો. પણ આત્મા તો કોઈ લઈ જવાનું નથી ને. એક વસ્તુ કોઈ ના લઈ જઈ શકે. કેવું છે? આત્મા. ભાઈ બહેનો વચ્ચે લડાઈ થતા આવું બધું સાંભળવા મળે તમને. સદઘનોયમ ચિદઘનોયમ આનંદ ઘન ઇત્યપી. જે છે ઠોસ, ખીચો ખીચ, ઠાંસી ઠાંસીને હવાપણો, ભાસવાપણો, પ્રિયપણું એ જ છે, એ સત્ય છે. તો દુઃખ શું છે? એ તો અધ્યારોપ છે, મિથ્યા છે. એનું નામ સર્જન. સર્જન એટલે શું? જે નથી એનો આરોપ કરવો. દુઃખ વસ્તુ શું છે? સર્જન છે. શું છે? અધ્યારોપ છે. આનંદ છે સર્જન નથી, તો છે જ. આનંદ સર્જાતો નથી એ આપણને એવું લાગે, પણ દુઃખના વાદળને લીધે આનંદનો અનુભવ ના થતો હોય તે જયારે આનંદનો આપણે અનુભવ થાય ત્યારે આપણે એમ લાગે આનંદ સર્જાયો નહીં. આનંદ છે જ, હોવા પણ એટલે જ આનંદ છે, પણ તો આનંદમાં છે જ. તો શું થાય છે? માત્ર રાગદ્વેષનું વાદળ હટી ગયું, બહિર્મુક્તનું વાદળ હટી ગયું, મન ક્ષણભર અંતર્મુખ બન્યું. અને તેથી આત્મા જે છે જ એનો અનુભવ થયો. એ તો આત્મા સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ સતત પ્રકાશી રહ્યો છે. એ જ કે છે. બાકીની બધી વસ્તુ મિથ્યા છે. જે આપણે શોક હોય, દુઃખ, આ બધી વસ્તુ શું છે? વાસ્તવમાં મિથ્યા એને ઊભી કરી લઈએ. આપણે પેટ છોડીને શું ઊભું કરેલું છે? બાકી આજે નો લેખ વાંચતો હતો કે ભાઈ જુઓ ને, ભગવાને કેટલું કેટલું આપણને આપેલું છે.
સમય ક્યાં છે વસ્તુને માણવાનો? કોઈ દિવસ જરા સવાર પર ઉઠીને સૂર્યોદય જોયો છે ભાઈ? રાત્રે આકાશમાં તારાઓ જોયેલા છે? ક્યારે ચંદ્રનું દર્શન કર્યું છે? ક્યારે ખીલેલા ફૂલ તરફ નજર કરી છે? ક્યારે રાત્રે સરસ સુગંધિત મંદ સુગંધ વાયુ વહેતો હોય, શીતલ મંદ સુગંધ, એવો રોજ હોય પણ એનો અનુભવ કર્યો? એટલે ટૂંકમાં આ બધું કેટલું બધું આપેલું છે, પણ જો આપણે સુખ મેળવવું હોય તો બધી જ વસ્તુઓ છે, પણ આપણે તો શું છે, સુખ મને ક્યારે મળે? મારું ધાર્યું થાય ત્યારે. આમ કર્યા વ્યક્તિ આમ કરે તો મને સુખ થાય, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ. આપણા રાગ દ્વેષ શું કરે છે? આ સુખ ઉપર આગ્રહનો અધ્યારોપ કરે છે. આમ થાય તો સુખ, આમ ના થાય તો સુખ નહીં, અને આમ થાય તો દુઃખ. એવું થાય એટલે આપોઆપ જ વિચાર કર્યા વગર આપણે એને સુખ દુઃખની છાપ લગાવી દઈએ છીએ, મોઢે દુઃખ જ હોય છે. એ કશું ના કરીએ, ટૂંકમાં આપણે પેટ છોડીને શું ઊભું ના કરીએ તો જે છે એ આનંદ જ છે. સદઘનોયમ ચિદઘનોયમ આનંદઘન એવ ચ ઇત્યપી. સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. इति अस्य आनंदघनतां स्वरूपं प्रत्यगात्मनः. अस्य प्रत्यगात्मा स्वरूपम आनंदघनतां, ठोस आनंद. એનો કોઈ ક્ષણ આનંદ વગર નથી, કોઈ સ્થળ આનંદ વગર નથી, કોઈ સંજોગો આનંદ વગરના નથી. જે છે આનંદ જ છે. પરંતુ એ જે વિદ્યમાન છે એ આનંદનો આપણે અનુભવ જાણે કે થતો નથી, કારણ કે આપણું મન ક્યાં છે? આપણું મન કેવું છે? બહિર્મુખ છે. શેને કારણે? રાગદ્વેષને કારણે, આગ્રહોને કારણે. એ બધાથી આ સર્જન થાય છે. સર્જન શેનું છે? આ બધું આગ્રહોનું, રાગદ્વેષનું સર્જન છે. અવિદ્યા હોય, કામ હોય, કર્મ હોય ત્યારે સર્જન હોય. તો આ આનંદનો કોઈકને તો અનુભવ તો કોઈને થાય છે. ક્યારે થાય? આ રાગ દ્વેષનું આવરણ સંપૂર્ણ દૂર થઈ ગયા ત્યારે આનંદ અનુભવ થાય, પૂરેપૂરા આનંદ અનુભવ થાય, આનંદ ઘનનો અનુભવ થાય. આપણને આનંદ અનુભવ થાય પણ આનંદ ઘનનો અનુભવ નથી થતો. જેટલે અંશે રાગ દ્વેષ દૂર થાય એટલે અંશે મન આપણું સ્વચ્છ બને, એટલે અંશે પેલું પ્રતિબિંબ પણ આપણને સ્પષ્ટ બને, એટલે અંશે આપણને આનંદની માત્ર અનુભવ થાય. આનંદ માત્રાઓ છે. અને એ નક્કી કોણ કરે છે? આપણા અંતઃકરણની સ્વચ્છતા. જેટલે અંશે આપણું અંતઃકરણ સ્વચ્છ છે, રાગદ્વેષથી મુક્ત છે, એટલે અંશે એ પારદર્શક છે, એટલે અંશે પેલા બિંબ સ્વરૂપ આત્મા જે આનંદ છે એનું પ્રતિબિંબ પડે છે, એનો આપણને અનુભવ થાય છે. પણ જેણે પોતાના મનને સંપૂર્ણ રાગદ્વેષથી મુક્ત કર્યું છે, ધન્યૈ મહાત્મભિ ધીરૈ બ્રહ્મવિદ્ભિ સદુત્તમૈ, કેટલા બધા વિશેષણો આપે. વળી સદુત્તમૈ સજ્જનોમાં ઉત્તમ, બ્રહ્મવિદ્ભિ બ્રહ્મને જાણનારા, ધન્યૈ ધન્યવાદને પાત્ર એવા, ધીરૈ ધીર મહાત્મભિ મહાત્માઓ, સજ્જનોમાં ઉત્તમ. સજ્જનમાં સત આવી ગયો, તેથી સદભાવે સાધુભાવે ચ સદિત્યેત પ્રયુજ્યતે, પ્રશસ્તે કરુણી તથા સત્શબ્દ પાર્થ યુજ્યતે વગેરે. આમ સજ્જન, સદજન, સજ્જનોમાં ઉત્તમ. જે સદાચારી હોય, સારો હોય એને આપણે સજ્જન કહીએ. એ બધામાં ઉત્તમ કે સૌથી શ્રેષ્ઠ સદાચારી કોણ છે? જે સતમાં નિષ્ઠ છે, સતમાં સત્યમાં.
એનું આચરણ છે આ સ્વાભાવિક રીતે સદાચાર જ હોય. જે સતમાં નિષ્ઠ જેનું આચરણ સ્વાભાવિક રીતે સતને જ પ્રગટ કરતું હોય. સદાચાર એટલે શું? સત આચાર. જે આચારમાં સત હોય, સત્ય હોય, સારાપણું હોય, સદભાવે સાધુ ભાવે છે, જેનું આચરણ સાધુ હોય. એવા સદુત્તમય જે લોકો સજ્જનોમાં પણ શ્રેષ્ઠ છે. સજ્જન તો ખરા પણ સજ્જનોમાં શ્રેષ્ઠ છે. એ સજ્જન કોને કહીએ આપણે? જે માણસ સરળ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય, પ્રામાણિક હોય, આપણે એને સજ્જન કહીએ. પ્રામાણિક હોય, અમાની માનદ, જે માન ન માગતો હોય, બધાને માન આપતો હોય. તેથી જે કોઈના પણ એનો દુઃખનો વિષય ના બને, કોઈ દુઃખ ના આપતો હોય. યસ્માનનો દ્વિજતે લોક લોકાનનો દ્વિજતે ચય, જે કોઈનો ઉદ્વેગનું કારણ બનતો નથી, અને જે કોઈનો ઉદ્વેગ, અને જેનાથી કોઈનો ઉદ્વેગ, જેને કોઈનાથી ઉદ્વેગ થતો નથી. સજ્જનો સજ્જનોમાં ઉત્તમ. જ્ઞાની પુરુષ કેવા છે? સજ્જનોમાં ઉત્તમ. નિરભિમાની, સરળ, નિષ્કપટ, પ્રામાણિક, સદા પરોપકારી, કરુણામય. આવાને આપણે સજ્જનોમાં શ્રેષ્ઠ કહીએ. એવું છે ને કે આ બધા તો ગુણો આપણામાં છે જ. આ બધા ગુણો આપણામાં છે, પણ રાગદ્વેષને કારણે, અવિદ્યાને કારણે આ સદગુણો છે એ પ્રગટ થતા નથી. પણ જેણે આવરણ દૂર કર્યું છે એનામાં સદગુણોનું પ્રાગટ્ય કોઈ પ્રકારના અવરોધ વગર થાય છે. સજ્જનૈ બ્રહ્મવિદ્ભિ. કેમ સજ્જનો છે? બ્રહ્મવિદ્ભિ, કારણ કે બ્રહ્મને જાણનારા છે. હું બ્રહ્મ છું, હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, અમર્યાદિત છું, કોઈ બધા પ્રકારની ઉણપથી મુક્ત છે. માનવ કોઈ ઉણપ નથી. અને તેથી હું સંપૂર્ણ મારા પ્રેમનો વિષય છું. એક વ્યક્તિ એવી છે જે પોતાને નિર્વિશેષ કે નિરુપાધિક બિનશરતી પ્રેમ કરે છે. આપણે આપણી જાતને પ્રેમ ક્યારે કરીએ? આપણે પણ આપણી અપેક્ષાઓ પૂરી કરીએ ત્યારે. બાકી આપણે આપણી જાતનો તિરસ્કાર કરીએ. આ વ્યક્તિ કેવી છે? જે પોતાનો નિરુપાધિક કોઈ પ્રકારની બિનશરતી સ્વીકાર કરે છે. આત્મનેવ આત્મના તુષ્ટ, જે સંપૂર્ણ રીતે પોતાની પોતા વડે તુષ્ટ છે. બ્રહ્મવિદ્ભિ ધન્ય, ધન્યવાદને પાત્ર. બીજું કોણ હોય? બધા લોકોના સદુત્તમ ધન્ય એમ પણ કહેવાય. સજ્જનો સતત જેને ધન્યવાદ આપે છે, સજ્જનોના ધન્યવાદને પાત્ર. મહાત્મવેહી ધીરે, જે ધૈર્ય ધરાવનારા છે. શું છે? મેરું તો ડગે પણ જેના મન ડગે ના. બ્રહ્માંડ તૂટી પડે ને એનામ ધૈર્ય. મેરું ડગે પણ જેના મનના ન ડગે. તૂટી પડે બ્રહ્માંડ એનામ ધૈર્ય. એટલે કે પોતાનામાં નિષ્ઠ છે, એમાં કઈ ડગતા નથી. એને કારણે પોતાના મૂલ્યો કે ભાવનાથી પણ ડગતા નથી. ગમે તે થાય, ગમે તે પ્રકારનો ભોગ આપવો પડે એની ચિંતા નથી એ લોકોને. ધીરે, આવા ધૈર્ય. મહાત્મવેહી, મહાત્મા છે, એમનો આત્મા મહાન છે, જેમનું હૃદય વિશાળ છે. મહાત્મા કોને કહેવાય? વિશાળ હૃદયની વ્યક્તિને મહાત્મા કહેવાય, જે બધાનો સમાવેશ કરે છે. કોઈ જ્ઞાત જાત કશા પ્રકારના ભેદભાવ વગર બધાનો સમાવેશ કરો, અર્થાત બધા પ્રત્યે સદભાવના આવે, બધા પ્રત્યે પ્રેમ હો. જેને પીડ પરાઈ જાણે, બધા લોકોને પીડ જે જાણતા હોય
पर दुखे उपकार करे तो है मन अभिमान आने लगे। ये दुख उपकार करे तो पण મનમાં અભિમાન ના આવે। અને આપણે શું કહીએ? મહાત્મા કહીએ। નરસિંહ વૈષ્ણવ કહે, અહીંયા મહાત્મા ક્યાં માને? આમાં મહાત્માઓ સમાધવ અનુભૂયતે। આ મહાત્માના મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ નથી, મનમાં કોઈ પ્રકારની માંગણી નથી, મનમાં કોઈ પ્રકારની કામના નથી। યદા સર્વે પ્રમુચ્યંતે કામા એ સર્વદિશ્રિતા। હૃદયમાં રહેલી બધી જ કામનાઓ જયારે આપે છે દૂર થઈ જાય છે। એને કામના દૂર નથી કરવાની હોતી, કામના જાતે જ જતી નથી। કોઈ પ્રકારની ગ્રંથિ નથી, અહંકાર મુખાર નથી। એ મન કેવું છે? સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, અસ્વસ્થતાનું કોઈ કારણ નથી। મન કેવું બની જાય છે? શાંત બની જાય, સ્વસ્થ બની જાય। અને ત્યારે હવે આત્માના આનંદ સ્વરૂપને અવરોધ કરનારું કોઈ જાતનું કારણ રહ્યું નથી। યોગ શાસ્ત્ર કહે કે જ્યાં સુધી મનની વૃત્તિઓ ચાલ્યા કરે છે ત્યાં સુધી પણ કંઈક અવરોધ છે। વૃત્તિઓ ચાલે એટલે કશી ને કશી નોંધ લેવાય, કશો ને કશો અહંભાવ થઈ જાય, કશી ને કશી। એટલા માટે વૃત્તિઓ પણ શાંત થઈ ગઈ, કોઈ પ્રકારનો વિકલ્પ રહ્યો નથી। એટલે એમ તો હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાન, આવા વિકલ્પ છે। હું ધ્યાન કરનાર છે પણ વિકલ્પ છે, એવો વિકલ્પ પણ રહ્યો નથી। હું ધ્યાતા છું, ધ્યાતા, ધ્યાન, ધ્યેય એ પ્રકારના વિકલ્પ, ત્રિપુટી પણ જ્યાં રહી નથી। આ બધું શાંત થઈ ગયું, એટલે ધીર, એનું મન અત્યંત શાંત છે, પ્રગાઢ શાંતિ અનુભવતો હોવાને કારણે આ બધી વૃત્તિઓની કોઈ જરૂર જ નથી। ત્યાં વૃત્તિઓ આપોઆપ જ શમી જાય છે। એને કહેવામાં આવ્યું સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, અપરોક્ષતયા અનુભૂયતે સમાધિ, જ્યાં બધું સમાધાન થઈ ગયું છે। એટલે જ્યાં કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, કોઈ પ્રકારની માગણી નથી, કોઈ પ્રકારની ઈચ્છા નથી, ત્યાં સંપૂર્ણ સમાધાન। પોતાની સાથે વિચાર કરો કે પોતાની સાથે સમાધાનની જરૂર છે ખરેખર। તો અમને સ્વામીજીએ કહ્યું ને કે આપણને ખરેખર જો દુઃખ આપનાર કોઈ તો આપણે પોતે જ છીએ। ધ પ્રોબ્લેમ ઇઝ યુ, ધ સોલ્યુશન ઇઝ યુ। અને તેથી આપણે આપણી પ્રત્યે અનેક પ્રકારની માંગણીઓ કરી કરીને આપણી જાતને દુઃખી કરીએ છીએ। સતત મારી જાતની ટીકા નિંદા કર્યા જ કરતો હોવ, મારી પાસે અનેક પ્રકારની અપેક્ષા રાખ્યા કરતો હોવ, અપેક્ષામાં ન ઉતરો એટલે મારી જાતને સજા કરતો હોવ, એમ કરીને પેટ છોડીને શૂળ ઊભું કરતો હોવ, આવું જ નથી કરતો। બસ આવું આમ પોતાની જાતનો તિરસ્કાર જ નથી કરતો, જેને પોતાને સંપૂર્ણ સ્વીકાર છે। અને તેથી જે સંઘર્ષ બધો મનમાં થાય એ મોટા ભાગે આપણે પોતાની સાથેનો સંઘર્ષ હોય છે। આપણા પ્રત્યે જે કઈ પ્રકારની અસંતોષ હોય એ સંઘર્ષ ઉભો કરતો હોય છે। એ કોઈ અસંતોષ ન રહ્યો ત્યારે બધો સંઘર્ષ શાંત થઈ ગયો। યોગ ચિત્તવૃત્તિ નિરોધ, બધી વૃત્તિનો નિરોધ થઈ ગયો। તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, યોગ શાસ્ત્ર કે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિત છે। એટલે કે આત્મા આનંદ અનુભવનો વિષય છે, એવું જ આત્માનો અનુભવ થાય છે। આમાં સમાધિને આત્મા બની જવું, અનુભવ ના કરો। અનુભવ કરનાર જુદો ને અનુભવ જુદો નહીં, અનુભવ સ્વરૂપ જ છે આત્મા। માટે આ જ્ઞાની પુરુષ આત્મા બની ગયો છે। કેવલ આનંદ માત્રત્વેન, કેવલ આનંદ, દુઃખનો લેશ માત્ર અને આનંદ ઘન, જેમાં દુઃખનો લેશ માત્ર પણ ન હોય, જેમાં આનંદ ઠોસ આનંદ હોય, એવા માત્ર આનંદનો અનુભવ આ જ્ઞાની પુરુષો, મહાત્માઓ સમાધિમાં કરે છે। સમાધિ સિવાય ના કરે અને સમાધિ સિવાય પણ કરે। સમાધિની જરૂર કેમ પડે? આ વિવેક કરવા માટે, કે આ ખાતરી કરવા માટે, નિશ્ચય કરવા માટે
કે હું આનંદ સ્વરૂપ છું. અને પછી નિધિધ્યાસનથી જે કંઈ દેહાતો બુદ્ધિ હોય એ દૂર કરવામાં આવે એટલે એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. આમ જે જ્ઞાની પુરુષને આ જ્ઞાનમાં નિષ્ઠા છે કે હું આનંદ સ્વરૂપ, એને પછી સમાધિની કોઈ જરૂર નહીં પડતી. એ તો નિત્ય સમાધિમાં જ છે. વ્યવહાર કરતો હોય ત્યારે પણ એ ક્યારે પણ પેલા ભેગા કરે, અવિવેક નથી કરતો. આત્મા અનાત્મનો વિવેક બહુ સ્પષ્ટ છે. આત્મા શું છે, અનાત્મા શું છે. ઉભયોરપી દૃષ્ટાંત ત્વનયો તત્વદર્શિભિ. આ બંનેનો જે અંત છે, સત્વ છે, જાણે છે. એટલે સમાધિમાં ન હોય, વ્યવહાર કરતો હોય ત્યારે પણ એ તો આનંદનો અનુભવ કરતો હોય છે. કેવલ આનંદ માત્રત્વેનૈવ અત્ર ન સંશય. એમાં કોઈ પ્રકારનો સંશય નથી, કારણ કે આ વિદ્વત અનુભવ આપણે સમક્ષ રજૂ કરવામાં આવે. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ, વિદ્વત અનુભવ. તો બધાને તો આ બધા આનંદ અનુભવ કેવી રીતે કરે છે એની વાત કરે છે. સ્વસ્વોપાધ્યન રૂપેણ બ્રહ્માદ્યા સર્વજંતવ ઉપજીવન્ત્યમુષ્યૈવ માત્રામાનંદ લક્ષણા. સ્વસ્વોપાધિ અનુરૂપેણ બ્રહ્માદ્યા સર્વજંતવ. બ્રહ્માદ્યા, બ્રહ્માજી માળીને બધા જંતુ, બધા જીવો. તો જ્ઞાની પુરુષને તો આનંદ ઘણો અનુભવ થાય છે. બીજા બધાને માત્ર પ્રતિબિંબ અનુભવ થાય છે. પેલા બિંબનો અનુભવ કરે છે, જયારે બીજા બધાને માત્ર વિષયનો આનંદ પ્રાપ્ત કરવા માંગે છે. જ્યાં સુધી આપણા મનમાં આવી જાતનો નિશ્ચય છે કે આનંદ તો મારે મેળવવાનો છે ક્યાંકથી, ત્યાં સુધી આપણે વિષયથી સંયુક્ત આનંદ મેળવીએ, એટલે કે એક અંશને મેળવીએ. સ્વસ્વ ઉપાધિ અનુરૂપેણ. આ કહેવામાં આવ્યું કે જેમની ઉપાધિ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ આનંદની માત્રામાં વધતી જાય. ઉપાધિમાં જેમ સૂક્ષ્મતા આવે ને, એકો સ એકો માનુષ આનંદ. આ મનુષ્યને આનંદ જે આવે છે એક એને એકમ ગણવામાં આવે તો તે શતમ મનુષ્યાનંદા. એને 100 ગુણ્ય તો એક મનુષ્ય ગંધર્વનો આનંદ થાય, એને 100 ગુણ્ય તો દેવ ગંધર્વનો આનંદ થાય, એને 100 ગુણ્ય તો પિતૃનો આનંદ થાય, એને 100 ગુણ્ય તો અજાન વગેરે. સ્વસ્વ એટલે એ લોકો પોતાની ઉપાધિ પ્રમાણે, આપણે પણ આપણે ઉપાધિ પ્રમાણે આનંદ અનુભવતા હોઈએ છીએ. સંગીતનો કાર્યક્રમ હોય, દરેક જણ આનંદ લે, પણ દરેકની માત્રા જુદી જુદી હોય. કારણ કે આપણી ઉપાધિ કેવા પ્રકારની છે, ઉપાધિ કેવી સૂક્ષ્મ બનાવી છે આપણે, એ પછી આપણે સંગીત હોય, નૃત્ય હોય, કશું એનો આનંદ કેટલા અંશે લઈ શકીએ જેટલા અંશે આપણે આપણી ઉપાધિને સંવેદનશીલ બનાવી છે, સૂક્ષ્મ બનાવી છે. કોઈ ચિત્ર હોય, કશી વસ્તુનો આનંદ લેવો હોય તો શું જોઈએ? સૂક્ષ્મતા જોઈએ, સંવેદનશીલતા જોઈએ. એ આપણી ઉપાધિ. સ્વસ્વ ઉપાધિ અનુરૂપેણ. દરેક જીવ બ્રહ્માજી માળીને બધા જીવો એટલે કૂતરા પેલા આનંદ લેશે જ, પણ એમની ઉપાધિ એવી જાતની ઉતરતી છે. એમની આનંદની માત્રા પણ એ પ્રકારની જ હોય, હંમેશા બહુ ઉતરતી. તેમ પેલા જીવજંતુ આનંદ લેતા હશે, પણ એમનો આનંદ તદ્દન ક્ષુલ્લક હોય એવું આપણે માની લઈએ. એમની ઉપાધિ પણ એવી ક્ષુલ્લક છે. એટલા માટે ઉપાધિમાં જેટલો વિકાસ થયો હોય એટલો આનંદની અનુભૂતિમાં વિકાસ થાય. આ મનુષ્ય ઉપાધિ અત્યંત વિકસિત છે. બીજા બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓની તુલનાની અંદર મનુષ્ય ઉપાધિ અત્યંત વિકસિત છે. અને માટે એને આનંદ અનુભવ થાય એ અત્યંત ઉત્કૃષ્ટ માત્રામાં હોય. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય. જે અકામહત, જે મનો વૈરાગ્ય છે એ મનમાં
આનંદનો અનુભવ છે. પૂર્ણ વૈરાગ્ય છે ત્યાં પૂર્ણ આનંદ અનુભવ છે. એટલે કે દરેક જણ પોતાની ઉપાધિ પ્રમાણે બ્રહ્માએ માણીને બધા જ જીવો પોતપોતાની ઉપાધિ પ્રમાણે, એટલે કે આ મચ્છર પોતાની ઉપાધિ પ્રમાણે આનંદ અનુભવ કરી શકે. એની ઉપાધિ કેટલી વિકસેલી છે એ પરથી અનુભવ કરે. ચટકો ભરતો હોય તો એને આનંદ આવતો હશે. એ દરેકને પોતાની ઈચ્છિત વસ્તુ મળે તો બધાને આનંદ આવતો હશે. પણ હવે આપણા જેમ આનંદ એકદમ આવેગમાં એવું કે કૂતરા મેળે એવા આનંદ આવેગમાં આવી જતા જણાતા નથી. એટલે એમનો આનંદ ચાલો કંઈક મળ્યું, ખાધું, આનંદ આવ્યો, ગયા બીજાની શોધમાં. પણ મનુષ્યને જે ઉત્કૃષ્ટ આનંદ આવે છે, જે તમે વેદાંતના શ્રવણમાં લો, ચિંતનમાં લો, ધ્યાનમાં લો, પૂજામાં લો, અર્ચનામાં લો, સંગીતમાં લો, કલામાં લો, કસાયમાં લો, એ મનુષ્ય આવી રીતે ઉત્કૃષ્ટ આનંદ લેવાની ઘણી બધી રીતો શોધી કાઢી છે. અને જેને ભજનનો આનંદ આવ્યો, જેવા પ્રકારનો આનંદ પાડે. તો દરેક જણ આ રીતે ટૂંકમાં આપણે શું કરવાનું છે? આપણી ઉપાધિનો વિકાસ કરવાનો છે. શાનો ઉપાધિ? એટલે સૂક્ષ્મ શરીરનો, અંતઃકરણનો. જેટલે અંશે આપણું અંતઃકરણ નિર્મળ હોય એટલે અંશે આપણને આનંદની વધારે ઉત્તમ માત્ર અનુભવ થાય. છેવટે અંતઃકરણ સંપૂર્ણ રીતે સ્વચ્છ થઈ જાય તો આનંદ ઘરનો અનુભવ થાય, જેની વાત આગળ કરવામાં આવી. ઉપજીવંતી અમુષ્યવ માત્રામ આનંદ લક્ષણા. અહીં કહે છે કે દરેક જીવ જે આનંદ અનુભવે છે એ છેવટે આવે છે ક્યાંથી? બ્રહ્માનંદ છે. એ તો શિવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રા ઉપજીવંતી. ઉપનિષદ કહેવામાં આવ્યું કે આ બ્રહ્માનંદ છે ને એને લેશના પણ લેશનો આનંદ બધા લોકો અનુભવે છે. ટૂંકમાં જેમાં દ્વૈત રહેલું છે, ભોગતા ભોગ્ય રૂપે દ્વૈત રહેલું છે, જે એમ માનવામાં આવે છે આનંદ તો વિષયમાંથી આવી રહ્યો છે, એ આનંદ બહુ અલ્પ માત્રામાં હોય. અને બ્રહ્માજીનો આનંદ પણ અલ્પ માત્રામાં જ છે. તો આપણા આનંદ તો પ્રશ્ન નથી રહ્યો. પણ એ દરેક આનંદ શું છે? એ બ્રહ્માનંદની લેશ છે. આનંદ તો એક જ છે, ચૈતન્ય, આત્મા, બ્રહ્મ એકમાત્ર આનંદ સ્વરૂપ છે. જેવી રીતે બધા જળનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે. સમુદ્રમાંથી જળ શોષાય, વાદળ બને, એમાંથી વરસાદ પડે, પછી તળાવમાં આવે, કુવામાં આવે, નદી બધી જગ્યાએ આવે. પાણી ક્યાંથી આવે? સમુદ્રમાંથી જ આવે. બધું સમુદ્રમાં પાછું જાય. પણ જેવી રીતે જ્યાં પણ કોઈ જગ્યાએ જળ છે, ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે, તેવી રીતે જે કોઈ જગ્યાએ આનંદ છે એનું ઉદ્ભવ સ્થાન આત્માનંદ છે. આત્મા છે કે બ્રહ્મ છે. એટલે બધા પ્રાણ, એટલે ટૂંકમાં એ આનંદ ઘનનો અનુભવ કોને થાય? જેણે બધા જ પ્રકારના અવરોધો દૂર કર્યા છે. પણ આપણી ઉપાધિમાં જેટલે અંશે અવરોધ હોય એટલે અંશે આપણી આનંદની માત્રા એટલી ઉતરતી હોવાની. બ્રહ્માજીનો ઉત્કૃષ્ટ આનો અનુભવ થાય તો પણ કંઈક અવરોધ તો ત્યાં છે. એના માટે બ્રહ્માનંદના પણ અંશનો આનંદ અનુભવે છે. એ પ્રકારે આત્માની આનંદ રૂપતાની ચર્ચા કરે છે. આપણે પછીના ક્લાસમાં ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्यो
शांति